पितु की जय। जगवन्य दिव्य वन्य ऐसी कुंवर केसरी सिंह दादा को सर्वे पहले विवेक અને વિનય કરીએ। સૌ કરતા પિતુ કી જય। महान दिव्य वन्य जगवन्य महापुरुष महान विभूति फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी 2 स्टार क्राउन सेल मोहर ऐसे मिंट कुंवर केसरी सिंह भारत सरकार। सब दादा को और दादा का परिवार को भी विवेक करिए। सौ करता पितु की जय। टेरेस रिलेशंस बोर्ड कंसलेशन समिति को भी विवेक करिए। सौ करता पितु की जय। તેમજ બેઠેલા વડીલો ભાઈઓ બહેનો અને બાળકોને પણ આપણે વિવેક કરીએ। સૌ કરતા પિતુ की જય। આપણે આદિવાસી સમાજને એસી કુંવર કેસરી સિંહ દાદાએ આપણા સમાજને બચાવવા માટે આપણા સમાજને આગળ લાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો। 1930ની સાલમાંથી દાદાએ સમાજને આગળ લાવવા માટે જાગૃત કરવા માટે આપણો સમાજ એટલો બધો પાછળ હતો કે કાદવ કિચડમાં ફસાયેલો એવો સમાજ હતો। તો એને અનપઢ અંગૂઠા સાપ તો એને ધીરે ધીરે આગળ લાવવા માટે દાદે ખૂબ મહેનત કરી અને હવે ખાલી 4-5 વર્ષ રહ્યા છે। એટલે કે 100 વર્ષે સિક્કું ફરે। કુદરતનો નિયમ છે કે 100 વર્ષ થાય એટલે કોઈ ને કોઈ પરિવર્તન થાય નવું। તે નિમિત્ત તરફે 1930થી 30 સાલીમાં દાદા હિસાબ કાઢ્યો। દાદા આપણા સમાજ માટે અને આપણા દેશ માટે અને આપણા સમાજ આદિવાસી સમાજ માટે અને ભારત દેશ માટે બચાવવા માટે 18 વખત દાદા જેલમાં ગયેલા। 18 વખત જેલમાં ગયેલા। બધી ગોળીબારની કલમ લાગી, દેશદ્રોહીની કલમ લાગી, દેશપાતની કલમ લાગી। 18 વખત દાદા જેલમાં ગયા અને બધી કલમોનો તોડી અને આ સમાજને બચાવ્યો। નહીં તો અંગ્રેજોના શાસનમાં એક સકલું પણ 5 માણસ ભેગા થઈને બેસતા તો પણ સીધી વગર પૂછી અને વગર આદેશ ઓર્ડરે ઘોડે સવાર અંગ્રેજી ફોજ પોલીસ આવતી અને સીધા ગોળીબાર કરતી। આજ 2-5 માણસો પણ ભેગા થઈને બેસી નહીં શકતા। એવી કઠિનાઈ કઠોર સમયમાં પણ દાદે 18 વખત જેલમાં જઈને આટલું બધું ખુલ્લું કર્યું। પહેલા દાદાને પ્રચાર કરવો હતો, આરતી બેઠક કરવાની હતી તો રાતના ટાઈમે કરતા અને રાતે 12 વાગ્યા સુધી તો આ પેલા ભજન કીર્તન કરતા, ઢોલક મંજીરા ને એવું કરતા। જ્યારે 12 વાગ્યા પછી કે બીજો પાછલી રાતે પછી અડધી રાત થઈ જાય અને અંગ્રેજોના બધા સિપાહી પોલીસ બધા દલાલો બધા સૂઈ જાય અને પાછલી રાત પછી દાદા સોને છીપકે આ એસી ભારત સરકારનો વિષય ચલાવતા। આવી પરિસ્થિતિ હતી। આજે તો દાદાને વિશ્વ પ્રસિદ્ધિમાં મુકાઈ ગયું, જગ જાહેરમાં મુકાઈ ગયું છે। આજે તો જગ જાહેર થાય છે। 3 દિવસના સંમેલન થાય છે। કોઈ રોકવાવાળો નથી કે પંચાયતના પટ્ટાવાળાથી લઈને રાષ્ટ્રપતિ સુધી બધાને ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસર IAS અધિકારી પટ્ટાવાળાથી લઈને રાષ્ટ્રપતિ સુધી બધાને આમંત્રણ આપી અને 3 દિવસના જગ જાહેર સંમેલન થાય છે। કોઈ રોકવાવાળો નથી। સત્ય વાત છે, સાની વાત નથી કે કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી કે કોઈ એવું નથી। પણ આ વાતને દબાયેલી છે
कि आ बात लाइन रेवेन्यू रूल्स नहीं है कोई चला भाई हाँ आ लाइन रेवेन्यू रूल्स ना पहला ज पेज पर लखेलू છે કે ઓનલી ફોર રેવન્યુ ડિપાર્ટમેન્ટ તો કે ફક્ત રેવન્યુ ઓફિસર જ જાણી શકે પટવારી હોય તલાટીક્રમ મંત્રી હોય તહસીલદાર મામલતદાર હોય કલેક્ટર હોય રાજ્યપાલ હોય રાષ્ટ્રપતિ હોય ઓનલી ફોર રેવન્યુ ડિપાર્ટમેન્ટ જ જાણી શકે સમજી શકે તે એના સિવાય બીજો કોઈને 852 ડિપાર્ટમેન્ટને સબને અંધારામાં રાખેલ છે નહીતર જગ જાહેર કર્યું હોય પબ્લિસિટી કર્યું હોય તો બધા અત્યારે સમાજ જાગી જાતો અને જાણી જાતો સમજી જાતો પણ આ બધું અંધારામાં જ રાખ્યું છે કે કોઈ જાણી નહીં શકે સમજી નહીં શકે અને આદિવાસી તો સપનામાં પણ જાણ નહીં થવી જોઈએ એવું રેવન્યુ પેલા લેન્ડ રેવન્યુ રૂલ્સના પહેલા ફર્સ્ટ પેજ ઉપર લખેલું છે અને તે પણ ઓનલી ફોર મામલતદાર તહસીલદાર જાણી શકે કલેક્ટર જાણી શકે જજ જાણી શકે રાજ્યપાલ જાણી શકે અને રાષ્ટ્રપતિ જાણી શકે બીજા બધા 852 ડિપાર્ટમેન્ટ અંધારામાં છે બધાને બીજા લોકો તો એમ જ સમજે કે સરપંચથી લઈને તાલુકા ગામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય વિધાનસભા અને લોકસભા જે વોટોવાળી છૂટાઈ ગુટાઈને બને છે સરકાર તે જ સરકાર છે અને તેનું જ તે જ સર્વોપરી છે પણ એવું નથી ભાઈઓ બહેનો કે જે છૂટાઈ ગુટાઈને આવે છે તે તો 5 વર્ષના વસન વાયદાથી જ કરે છે કે અંગ્રેજે જે પહેલા મોગલો આવ્યા તો 600 જે આસપાસ વર્ષ મોગલોએ શાસન કર્યું એના પછી અંગ્રેજો આવ્યા તો અંગ્રેજો 200-300 વર્ષ શાસન કર્યું અને એના પછી કોંગ્રેસનું આયા તો કોંગ્રેસના 50-60 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને હવે ભાજપની સરકાર સત્તા પર છે કેન્દ્રમાં તો ટાઈમ પીરિયડ પ્રમાણે બધી સરકાર આવી અને ગઈ અને જશે સમય કોઈની રાહ જોતો નથી તેમ આપણે જો અસુરી શક્તિ છે અત્યારે કોઈ સાંભળતી નથી વોટોવાળી સરકાર 5-5 વર્ષ તે કહે છે આપણને કે તમારો કિંમતી અને પવિત્ર વોટ અપાવીને આભારી બનાવો એટલે આપણે વોટ આપી દીધો એટલે વોટ કરીએ એટલે આપી દીધું એટલે આપણે બધું આપણો મતમાં દાનમાં બધું આપી દીધું પછી 5 વર્ષ સુધી તે આપણા ઉપર શાસન કરે છે પછી આપણું કોઈ જ નહીં સાંભળતા આપણે કોઈ બી કામગીરી કરવા જઈએ કોઈ બી પેલો માંગણી કરવા જઈએ તો આપણે એમની વોટ લેવા ત્યારે ઘરે ઘરે ફરે અને ગરીબના ગરીબ છોટા મોટા વડીલ નાના બધાને હાથ જોડે અને પગે પડે છે અને બધું જ કરે છે કાલાવાલા અને જેને જે ખાવા પીવાનું ખવડાવે છે પીવડાવે છે બધું જ પૈસા આપે છે બધું જ કરે છે પણ સત્તામાં આવ્યા પછી કોઈ આપણું સાંભળતું નથી આપણે જોવા જેવું કોઈ રાખતું નથી એમ કે જલ જંગલ જમીન આદિવાસીઓ માટે કોઈ એનો છીનવી નહીં શકે હટાવી નહીં શકે પણ જંગલની જમીન ખેડી હોય તો ત્યાં જઈને પરેશાન કરે છે એ તો ખાલી વોટ લેવા પૂરતું જ આપણને પેલો ઉપયોગ કરે છે આદિવાસીઓનો પછી કોઈ ધ્યાન આપતું નથી આદિવાસીઓનું આજ દિવસ સુધી આદિવાસી બધા જ સમાજ ઊંચા આવી ગયા તો આદિવાસી સમાજ કેમ ઊંચો નહીં આવ્યો આટલા દિવસો થઈ ગયા વર્ષો થઈ ગયો યુગો થઈ ગયા બધાને ઘરમાંથી પેલા સાપરા હતા ટૂંપાવાળા ઘર હતા પછી કલુવાળા થઈ ગયા નળિયાવાળા થયા પછી વિલાતી જે નળિયા આવ્યા પેલા મોરબીવાળા કરી દીધી પછી લોખંડના નળિયા આવ્યા સિમેન્ટના આવ્યા ને હવે ડાબાવાળા આરસીસી બની રહ્યા છે સમય પ્રમાણે બધાનો વિકાસ થયો પણ આપણા સમાજ તો હજી અમુક એરિયા વિસ્તારમાં દેખો તો હજી એની એ પરિસ્થિતિ છે યોગ્યથી આપણે કોઈ દેશમાં આ દેશના મૂળ મિટ્ટી મૂળ બીજ મૂળ વારસાગત પેઢી 10 વેલી વારસ ઇનિબેટન જન્મજાત નેટિવ પ્લેસ હોવા છતાં પણ આપણે ગુલામના ગુલામ બનતા જાય છે અને વિદેશી લોકો આવે તે પણ તે આપણા ઉપર આપણી જમીન ઉપર આપણે વોટ આપીને એમને મોટા કરીએ ને તે પણ મોટા ને મોટા બનતા જાય છે તો આપણે રહેવા માટેની કોઈ વ્યવસ્થા નહીં હોય છોકરોને ભણવા માટેની કોઈ વ્યવસ્થા નહીં થતી આપણે ધંધા રોજગાર કે નોકરીની કે ખેતીની કોઈ બી વ્યવસ્થા થતી નહીં ને તે લોકો બહારથી આવેલા લોકોને જે શરણાર્થી હતા તે આપણા વડીલોએ બાપ દાદાએ પરદાદાએ શરણ આપ્યું અને એમને પાળ્યા અને તે જ આપણી ગાદી ઉપર એ રાજગાદી ઉપર એ બેસી ગયા છે આપણી સત્તા પાવર નો એ ઉપયોગ કરે છે જો કેન્દ્ર સરકાર નામનો કે એમનો કોઈ એવો પેલું નથી આ બધા તો જે સિમ્બલ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર રેવન્યુ કમળ ભૂમિ
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, ફોર્સ એસોસિએશન સુવર્ણ સુરમોર મુદ્રા, પછી રેવન્યુ તાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, એસ તારો પિતારો આવી તારો સર્વે પીવીસેલ ઇન્ડિયા, કે આ ધરતી માતાની મોજણી માપણી નહીં થઈ તે પહેલાનો વ્યવહાર છે. એસી એન્ટી કાસ્ટ આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ્ત સમાજ, એસી એન્ટી કાસ્ટ જાત અને ધર્મ કુદરતી ધર્મની અંદર ધરતી માતા, આકાશ પિતા, ચંદ્ર માતા, સૂર્ય પિતા, તારા એ બધા આવે છે અને માતા પિતા જલદેવ, અગ્નિદેવ, પવનદેવ આવે છે. તો આ લોકો આદિવાસીઓને હિન્દુ કોડમાં ધકેલી દીધા છે, હિન્દુ જાતમાં, કે આદિ જબરજસ્તી કે તમે હિન્દુ છો એવી રીતે કરીને આદિવાસી કદી હિન્દુ હતા નહીં ને હશે પણ નહીં ને થશે પણ નહીં. કે હિન્દુ તો મધ્ય એશિયા ખંડથી આવેલા છે. મધ્ય એશિયા ખંડમાં કાળ ભૂકંપ પડ્યો અને તે જીવવા માટે કોકેશ પર્વત, બોલન ઘાટ, કેબર ઘાટ થઈને સપ્ત સિંધુ નદીને કોઠે આવીને પડાવ નાખ્યો, તે હિન્દુ છે. આર્ય સમાજ 14 ભાષાવાળા, 7 ધર્મવાળા ઢોંડા ઢોર સારતા ભારત દેશમાં આવ્યા, તે હિન્દુ છે. તો આદિવાસી સમાજને, પરિવારને પણ હિન્દુમાં નોખી દીધા છે. હવે તો વસ્તી ગણતરીની અંદર આજે આદિવાસીનું કોલમ હતું તે પણ હટાવી દીધું છે. 2011 પછી તો આદિવાસીનું કોલમ હતું તે પણ હટાવી દીધું. હવે આપણે ગણતરી કરવી તો કેમ કરવી, જબરજસ્તી મજબૂરી થઈને. એટલે હવે આપણે જે ગણતરી આવે તો આપણે આદિવાસી તરીકે, એસી એન્ટી કાસ્ટ તરીકે જો ગણતરી કરે તો બરાબર છે, બાકી તો હિન્દુમાં તો નહીં કરાવતા. સમાજને, વડીલોને, ભાઈઓને, બહેનોને મારી વિવેક વિનયથી અરજ છે કે આપણે હિન્દુ કોડમાં આવતા નથી. હિન્દુ કોડમાં આપણે લખાવી દેશું તો પછી આપણે પણ વિદેશી નાગરિક ઘોષિત થઈ જશું. હવે બધા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જોબ કાર્ડ, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, દુનિયાભરના કાર્ડ કાઢીને આપણે છેતરી નાખ્યા. આ લોકો 5 વર્ષની અંદર ચૂંટણી આવ્યા ને ફલાણું કાર્ડ, ઢીકરું કાર્ડ, મા કાર્ડ, ભમાસા કાર્ડ, કેટલા જાતના કાર્ડ કાઢીને આપણને કંગાલ કરી નાખે ને એમાં અટવાઈ નાખે. આપણે પેલું કાર્ડ કાઢો, પેલા લાઈનમાં લગાડી દે ને આપણે પછી 5 કિલોના પેલા માટે કે અનાજ માટે કે આ તે બધું કરવા માટે આપણે બધા પેલા કાર્ડની પાછળ દોડ્યા કરે. અને આપણો હક, અધિકાર, જલ જંગલનો અધિકાર હતો જમીનનો, તે પણ હવે આપણે છીનવાઈ રહ્યો છે. આપણી જમીન તો બધા આ લોકો ઝારખંડમાં દેખો, ઓડિશામાં દેખો, આ બધું મધ્યપ્રદેશમાં દેખો, આપણી હજારો એકર, લાખો એકર જમીન અદાણી અંબાણીને પેલા ઉદ્યોગપતિઓને અપાઈ રહી છે. આદિવાસીઓને જમીન લાઈન રેવન્યુ રૂલ્સના નિયમ મુજબ તો તે ડબલ એનો કાયદોમાં છે કે આદિવાસી જમીન કોઈના નામે થાય નહીં અને થશે પણ નહીં. પણ તો બી આ જ્યુડિશિયલ તરીકાથી આ લોકો આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓના નામે આપે છે. ઉદ્યોગપતિઓને, બિલ્ડરોને આપે અને લાખો, હજારો, કરોડ એકર જમીન આપી અને આદિવાસી પરિવારને, સમાજને જમીનથી બેદખલ કરે છે, જમીનથી વિખોટા પાડે છે અને બેરોજગાર, બેકાર કરે છે અને હાથે કરીને ભૂખમરી અને બેકાર બનાવે છે. તેવી પરિસ્થિતિમાં આપણે હવે જાગવાનો સમય આવી ગયો છે કે હવે આપણે છેલ્લા હદ સુધી પણ હવે તો આ ભરાઈ ગયા છે કે હવે પણ આપણે નહીં સમજીશું, નહીં જાગશું તો આવનારા સમયમાં આપણને બચાવવાવાળો કોઈ નહીં મળે. આપણે જુદા જુદા સંગઠન તો ઘણા જ છે કે આંતરરાષ્ટ્રીય કંગલા માજી સરકાર છે, એ સંગઠન છે, જય જવારનું સંગઠન છે, બિરસા બ્રિગેડ મુંડાનું સંગઠન છે, પછી પેલું ઘણા બધા સંગઠનો જુદા જુદા છે. સૌના રીતે મેળથી કરે જ છે પણ બધા એક થતા નથી, જુદા જુદા કરીએ. આ લોકોનો શરૂઆતથી નિયમ છે કે ભાગલા પાડો અને રાજ કરો, અંદર લડાવો અને ભાગલા પાડો અને રાજ કરો. અત્યારે આપણે જો મિલિટરીમાં બી મોટા ભાગે આપણા સમાજના ભાઈઓને પસંદગી કરે અને ભરતી કરે છે. તો જ્યાં જો અતિક્રમણ હટાવવા જાય, દમન હટાવવા જાય, ત્યાં મારનાર બી આદિવાસી અને મરનાર બી આદિવાસી, એવી પરિસ્થિતિ વિકટ લાવીને મૂકી દીધી છે. તો આપણે હવે સમજવું પડશે કે આપણે સમજી અને વિચારીને કે ભાઈ હવે આપણે વ્યવહારે ચાલવું પડશે. ભલે તમે બંધારણથી, વ્યવહારથી નહીં પાડી શકો તો કોઈ નહીં, પણ ખાઓ પીઓ પણ તો વ્યવહારે રહો, કુદરતે હકથી રહો અને વ્યવહારે રહો, આદિવાસી તરફે રહો, સમાજ તરફે ધ્યાન દ્રષ્ટિ રાખો.
નહીતર તો પછી આપણને કોઈ બચાવી શકશે નહીં. આપણે આધાર કાર્ડ નીકળી જાય, આ બધા કેવાયસી થઈ ગયા, ડાઉનલોડ થઈ ગયા, હવે ગ્રીન કાર્ડ નીકળશે, પછી ગ્રીન કાર્ડ નીકળ્યા પછી પાસપોર્ટ નીકળી જાય, પાસપોર્ટ નીકળ્યા પછી તો આપણે વિદેશી નાગરિક ઘોષિત થઈ જશું, તો આપણને કોણ બચાવશે? હવે આપણે એસી તરફથી પણ આપણે બચાવવા માટે અહીંયા ફાઇલો આપી છે, તો બીજા રાજ્યોવાળાને તો બધાને રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, બીજા રાજ્યવાળાને બધાને મળી જશે. હવે છેલ્લે ગુજરાતના કામગીરી શરૂ કરી છે, તેમાં આઈ કાર્ડ છે, જાતિ પ્રમાણપત્ર છે, પેઢીનામું છે, જનગણનાની ફાઇલ છે, ઈસીસીની ફાઇલ છે, તે પણ કામગીરી ચાલે જ છે. તો જે રીતે સમાજ દાદાને તેઓને પણ મળીને